રામ રામ ડાયરા ને ગુડ મોર્નિંગ બધા મિત્રોને। સવારમાં ફ્રેશ થઈને ચાલો બધા નાસ્તો કરવા બેસી ગયા છે। ચાલો બધા નાસ્તો કરવા બધા વાંચા ને બધું છે। સાપુતારા આવો ને એટલે આ બ્રેડ ખાવાનું નહીં ભૂલવા। આને બ્રેડ ને પૌવા બટેકા અને પૌવા બટેકા હો। મિત્રો અમે જો સાપુતારા આવેલા હતા ત્યાં એક અજીબ પ્રકારનો એક છોડ જોવા મળ્યું। એકદમ એક જાદુ હોય, મેજિક હોય એ ટાઈપનો એક છોડ છે। તો તમને એ છોડ બતાવું કે કેવી રીતના મેજિક થાય છે। થોડાક નજીક આવો। જો આ છોડ છે એમાં એના જે પાંદડા છે એકદમ બધા એમ ખીલેલા છે, ખુલ્લા છે, બરાબર। હવે જેવું આપણે એને ટચ કરીશું તો એ છે ને પાંદડા ઓટોમેટિક એ બંધ થઈ જાય છે। જો તમને બતાવું, જો આ પાન છે એને આપણે ટચ કરી, જો તમે બંધ થઈ ગયું, જો બંધ થઈ ગયું, બરોબર। તમે આને અડશો, આ બંધ થઈ ગયું, બરોબર। હવે તમે આમાં જો પણ છોડને મળશો એટલે એના પાન બંધ થઈ જાય છે। આ મિત્ર આ એક જાદુઈ છોડ છે કે જે તમે જરૂર સાપુતારા આવો ત્યારે પેરાગ્લાઇડિંગ જ્યાંથી થાય છે ત્યાં તમને નીચે જોવા મળશે। સાપુતારાનું પેરા રાઇડિંગ છે, અત્યારે તૈયારી કરી રહ્યા છે। જોઈ લ્યો, ડાયરેક્ટ તન તો ઉડી ગયા છે આ બાજુ, અત્યારે તૈયારી ચાલુ જ છે। અત્યારે હજી એક પણ અહીંયા ઉડવાનું છે, જ્યાં પેરાગ્લાઇડિંગ ચાલુ થઈ ગયું છે। સાપુતારાનું સ્વામિનારાયણ મંદિર છે, નવું મંદિર બને છે તો એના કારણે સંતાશ્રમમાં રાખેલું છે મંદિર। મંદિર આખું નવું બને છે, ઓલ બાજુ ઉતારા છે, આમ ચાલુ જ છે બધું। સાપુતારાનું મધમાખી ઉછેર કેન્દ્ર છે, મધમાખીનો મધ બને છે। જોઈ લ્યો, અલગ અલગ પ્રકારની બધી મધમાખીનું મધ બને। જોઈ લો મિત્રો, અલગ અલગ મધમાખીઓ છે। સાપુતારા હવે ફરી લીધું છે, હવે નવસારી બાજુ જઈશું અને વચ્ચે જેટલા ફરવાના સ્થળ આવશે ફરતા જશું। ચાલો આ સાપુતારાના હવે આપણે વિરામ આપશું। બધી તૈયારી થઈ ગઈ છે, ગાડીમાં સામાન પણ રખાઈ ગયો છે, હવે ફરવા માટેની જે અમારા ભાઈ જગ્યા ગોતે છે। ચાલો આપણે હવે જ્યાં આગળ જશું ત્યાં તમને બતાવું। વાસ્તવથી તમે આગળ 3 કિલોમીટર આવો એટલે મુંડા સર્કલ આવે છે, ત્યાંથી મુંડા સર્કલથી અંદર આવો એટલે તમે જમણી બાજુ વળો એટલે તમે ઉનાઈ માતાજીનું મંદિર છે, ઉનાઈ ગામ છે, 5 કિલોમીટર એટલું અંતર છે, માતાજીનું મંદિર છે અને ત્યાં ગરમ પાણીના કુંડ ને એવું આવેલું છે। ચાલો આપણે માતાજીના મંદિરના દર્શન કરીએ। ઉનાઈ માતાજીનું મંદિર આવો એટલે અહીંયા સંતેશ્વર મહાદેવ છે, તેની એક્ઝેક્ટ વચ્ચેમાં ઉનાઈ માતાજીનું મંદિર છે।
અંગનાથ માતાજીનું મંદિર છે. આ બ્રહ્મભાવનું કુંડ છે. અત્યારે વરસાદનું નથી એટલે પાણી અંદર સ્તરે વહી ગયું છે, એટલે અત્યારે પાણી નથી, અત્યારે બધું બંધ છે. અહીંયા કોઈ પણ જાતના રોગ હોય, ચામડીના રોગ હોય, અહીંયા નાવ એટલે મટી જાય છે. નવસારી જતા તો વચ્ચે વચ્ચે રસ્તામાં વરસાદ આવી ગયો છે. ચાલો બધા હવે નાતા નાતા આપણે ઘરે જઈશું હો. બાકી જઈ લ્યો, અત્યારે રેનકોટ ને બધું કાઢવાનું ચાલુ થઈ ગયું છે. હાલો હવે ઘરે જઈ. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. ઘરે બધા આરામ કરવા બેસી ગયા છે. ચાલો આપણે મળીએ પાછા હવે બીજા બ્લોગમાં. બધાને રામ રામ.